मंच पर उपस्थित राज्य सरकारना पाणी पुरवठा मंत्री माननीय बाबूभाई बोखरिया, कैबिनेट मंत्री आ विस्तार ने पाणी समयसर मळे, गामडे गामडे पाणी पहोंचे एनो पुरुषार्थ करनार मंत्री श्री जयेशभाई रादड़िया, मंत्री श्री जसाभाई बारड, लोकप्रिय सांसद विठ्ठलभाई रादड़िया, जिला प्रमुख भाई श्री डी.के. सखिया, धारासभ्य गोविंदभाई पटेल, म्युनिसिपालिटी प्रमुख जयसुखभाई गुजराती, पूर्व धारासभ्य दिलीपभाई सांगाणी, बेन जसुबेन कोराट, भाजपना सौ आगेवानो, भाईओ ने बहनों, आज जेतपुर, धोराजी, उपलेटा, बायावदर 156 गाम અને 5 મોટા શહેરો એના માટે સોનાનો સૂરજ ઉગ્યો છે। કારણ કે આજ દિવસ સુધી દર 2-4 વર્ષે કુદરત રૂઠે ભાદર ડેમ, વેણુ ડેમ, મોજ ડેમ ભરાય ન ભરાય, પીવાના પાણી માટે લોકોને માર્ચ, એપ્રિલ, મે, જૂન ફાફા મારવા પડે। બબ્બે બેડા, બબ્બે હાંડા પાણીના માટે બહેનોને ગાવ દૂર પાણી લેવા જવું પડે। આ વર્ષો સુધી ચાલ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે 2001 પછી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી આ ગુજરાતની ધુરા સંભાળી, છેવાડાના માનવીને પાણી મળી રહે, રસ્તો મળી રહે, લાઇટ મળી રહે, પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા સરકારે કમર કસી। જ્યોતિગ્રામ યોજના, અંધારા ઉલેચા ગામડામાં 24 કલાક લાઇટ આપી, પીવાના પાણી માટે 4,500 ગામડા, 156 શહેરો, આ બધાને માં નર્મદાના પાણી આપ્યા। કહેવાય છે આપણે ત્યાં નર્મદાની પરિક્રમા કરીએ એટલે ખૂબ પુણ્ય મળે। લોકો નર્મદાની પરિક્રમા કરવા જાય છે, જ્યારે માં નર્મદા પોતે પરિક્રમા કરતા ફરતા ફરતા હવે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ઘર આંગણે માં નર્મદા પહોંચ્યા છે અને શુદ્ધ, પવિત્ર, નિર્મળ પાણી આજે લોકોને મળવાનું છે। આજ દિવસ સુધી તળમાંથી પાણી સિંચીને સારયુક્ત પાણી, ફ્લોરાઇડ યુક્ત પાણી પ્રજાએ પીધું અને એને કારણે કિડનીના દર્દો, પથરીના દર્દો, હાથીપગા, આ બધી વસ્તુ લોકોએ સહન કરી। હવે આ રોગમાંથી મુક્તિ મળશે, શુદ્ધ પાણી મળશે, પથરી ન થાય, સારયુક્ત પાણીને કારણે કિડનીના પ્રોબ્લેમ ન થાય, આ પ્રકારની વ્યવસ્થા આ સરકાર કરી રહી છે। અને આવનારા દિવસોમાં પીવાના પાણીનો દુકાળ એ સરકારે ભૂતકાળ કર્યો છે। હવે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય કે ડાંગ જિલ્લો હોય, પીવાના પાણીનો ભૂતકાળ એ ગુજરાતે કર્યો છે। પરંતુ સિંચાઈના પાણીનો દુકાળ એ ભૂતકાળ કરવો છે। અને એટલા માટે સૌરાષ્ટ્રમાં 115 ડેમ સૌની યોજના મારફત ભરીને આ ડેમો દ્વારા સૌરાષ્ટ્રનો ખેડૂત વરસાદ પડે કે ન પડે,
બે નહીં 3 પાક લે અને ખેડૂત સમૃદ્ધ બને. સૌરાષ્ટ્રના ખેડૂતના ખભામાં તાકાત છે કે દુનિયાની ભૂખ ભાંગી શકે. સવાલ છે એને પાણી અને વીજળી મળે. અને ગુજરાતની સરકારે આ નિર્ણય કર્યો છે કે સૌરાષ્ટ્રના ખેડૂતને પાણી અને વીજળી આપીશું. સૌરાષ્ટ્રનો ખેડૂત સુખી સમૃદ્ધ બને, ચરોતરના ખેડૂતની જેમ ડોલર પકાવતો થાય. રૂપિયા નહીં, ખેતીમાંથી ડોલર પકવે, આ પ્રકારની વ્યવસ્થા સરકારે કરી છે. અને આ યોજના આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં 17 ડેમ ભર્યા છે, 40 તળાવો ભરી દીધા છે. આવનારા દિવસોમાં આ યોજના આગળ વધી રહી છે. આગામી 3 મહિનામાં બીજા 60 તળાવ ભરી 7 ડેમ ભરીને હજી યોજના આગળ વધી રહી છે. આગામી 2 વર્ષમાં આ સંપૂર્ણ યોજના પૂરી કરીને વર્ષોથી જે સૌરાષ્ટ્ર ઝંખતું હતું કે પાણી મળે, એ માટે સરકારે આ યોજનાઓ કરી છે. આથી આગળ આજે જાહેરાત કરું છું કે સૌરાષ્ટ્રમાં દરિયા કિનારો મોટો છે. દરિયામાં પાણી ખૂટતું નથી. નર્મદા તો સૌરાષ્ટ્રમાં પહોંચશે. સાથે સાથે આગામી આવતા મહિને જ ખાતમુહૂર્ત કરીએ છીએ. 600 કરોડના ખર્ચે મારિયા પાસે ડિસેલિનેશન પ્લાન્ટ, એટલે દરિયાનું પાણી શુદ્ધ કરી, ખરાશ દૂર કરી, મીઠું પાણી કરીને 100 mld, એનો મતલબ કે કેટલા કરોડ લીટર થાય? 10 કરોડ લીટર પાણી દરરોજનું આ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ થશે. આ પ્રયોગ છે, પ્રયોગ સફળ થશે એટલે આ પ્રકારના વધારે પ્લાન્ટ લગાવી અને સૌરાષ્ટ્રમાં કદી પાણીનો દુકાળ ન પડે, સૌરાષ્ટ્રના લોકોને પાણીની તકલીફ ન પડે. અને એટલા માટે ડિસેલિનેશન પ્લાન્ટ ગુજરાતમાં પહેલી વખત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સૌરાષ્ટ્ર માટે કરી રહી છે. દરિયાનું પાણી ખૂટવાનું નથી. વિદેશમાં લોકો દરિયાના પાણીને શુદ્ધ કરી, ખારાશ દૂર કરી અને દુબઈથી માંડીને અમેરિકા, ઇઝરાયલ આ પાણી વાપરે છે. એ રીતે સૌરાષ્ટ્રમાં પણ આવતા મહિને એનું ખાતમુહૂર્ત કરીને આ દિશામાં આપણે આગળ વધીએ છીએ. સાથે સાથે બીજી જાહેરાત કરું છું કે આ ઉપલેટાથી ભાયાવદરની લાઈન 125 કરોડના ખર્ચે રાણાવાવ સુધી લંબાવી અને પોરબંદરને પાણી પૂરું પાડીને દરિયા કિનારા સુધી પહોંચાડી અને સૌરાષ્ટ્રમાં ટોટલ નેટવર્ક, ડી નેટવર્ક પૂરું કરીને આપણે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, આ બાજુ બોટાદ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બધા જિલ્લાઓમાં નર્મદાના પાણીના નેટવર્ક પૂરા કરીને આવનારા દિવસોમાં પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બને, એ કામ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. મિત્રો, આજે જેતપુર કોંગ્રેસ મુક્ત બન્યું છે. 18 કોંગ્રેસના મ્યુનિસિપાલિટીના સભ્યો, અપક્ષ સભ્યો આજે ભાજપમાં જોડાણા છે. જામકંડોળા તાલુકા પંચાયતના 5 સભ્યો આજે ભાજપમાં જોડાણા છે. અને આખો મહિલા મોરચો કોંગ્રેસનો એ ભાજપમાં વિલીન થયો છે. એનો મતલબ કે કોંગ્રેસ મુક્ત ભારતની દિશામાં ગુજરાતમાં તો 26 લોકસભાની બેઠકો ભાજપને આપીને કોંગ્રેસ મુક્ત કર્યું છે. પણ જેતપુરમાં આજે સંપૂર્ણ બધા સભ્યો વિરોધ પક્ષના આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એ બધાનું પણ હું સ્વાગત કરું છું. ગુજરાતની સરકારે નક્કી કર્યું છે કે આ ગાંધીનું ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે.
આ ગુજરાતની વિકાસની ચરમસીમા, વિકાસની પરાકાષ્ઠા આપણે વધારી રહ્યા છીએ, ત્યારે વિકાસની સાથે ગુજરાત સદાચાર બને, ગુજરાત વ્યસન મુક્ત બને, ગુજરાત સંસ્કૃતિનું જતન કરે, ગુજરાત ગાય, ગંગા, ગીતા એ માન બિંદુઓ, પવિત્ર યાત્રાધામો એની રખેવાળી કરે. અને એટલા માટે ગુજરાતમાં સરકારે ગૌ હત્યા બંધીના કાયદાને કડક કરીને આ ગુજરાત એ ગાય માતાની રક્ષા કરવા કટિબદ્ધ છે. એ દિશામાં આપણે આગળ વધ્યા છીએ. ગાયની હત્યા કરનાર, એ ગાયની દયા ન ખાનારાને સરકાર દયા ખાવા માંગતી નથી. અને એટલે આજીવન કેદ અને ગૌ માંસની હેરાફેરી કરતો હોય એનું વાહન જિંદગી ભર, એ વાહનને આપણે એક્વિઝિટ કરીને, રાજ્યસ્ત્ર કરીને એ વાહન પાછું છૂટે નહીં. આ પ્રકારના કડક કાયદા ભારતમાં પહેલું રાજ્ય ગુજરાત છે. આ ગુજરાત છે, કેરળ નથી. આ ભાજપ છે, કોંગ્રેસ નથી. ખુલ્લે આમ કેરળમાં ગાયની હત્યા કરીને શું કહેવા માંગે છે કોંગ્રેસના લોકો? વિચાર વ્યક્ત કરવાની લોકશાહીમાં સૌને છૂટ છે. એનો મતલબ એ નથી કે ગાય જેવું નિર્દોષ પ્રાણી, 33 કરોડ દેવતાનો વાસ હોય, ભારત માટે, સમાજ માટે એક શ્રદ્ધાનું પ્રતીક હોય, એ ગાયની હત્યા કરીને પાપ કર્યું છે. ભારતની પ્રજા આ લોકોને માફ નહીં કરે. ગૌ હત્યા એ મોટામાં મોટું પાપ છે. તમારે તમારા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર હતો, પણ કોંગ્રેસના લોકો જાહેરમાં કેરળમાં ગાયની હત્યા કરે. હું ગુજરાત કોંગ્રેસના લોકોને આ મંચ ઉપરથી પૂછવા માંગુ છું કે આનો જવાબ તમે આપો. ગુજરાતની જનતા તમારી વોટ બેંકની રાજનીતિમાં હદ સુધી જાઓ છો, એ પ્રજા તમને ભૂલશે નહીં. લોકો સમજવું છે, લોકો જાણે છે કે માત્ર વોટ બેંકની રાજનીતિને કારણે તમે ચૂપ છો, બોલતા નથી. ઉલટાના સાધુ સંતો ઉપવાસ કરે અને એના ઉપર હુમલો કરવાનો. ગાયની તો તમે અમાન્ય ન જાળવી, હવે સાધુ સંતોની જાળવવી નથી. આ કોંગ્રેસ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. અને ત્યારે મિત્રો, આ દેશ, આ સમાજ, આ સંસ્કૃતિ ભારત જગતજનની બને. અને એ માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે, ત્યારે ભારત આવનારા દિવસોમાં મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ભારત મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, આ ભારત આગળ વધી રહ્યું છે. ત્યારે આ ભારત, એની આબરૂ ઘટે, ભારતને નુકસાન થાય, એ પ્રકારના ભારત વિરોધી પરિબળો એ જે રીતે કૃત્યો કરી રહ્યા છે, એનાથી સમાજ અને દેશે જાગૃત થવાની આવશ્યકતા છે. હંમેશા જીવ માત્રની ચિંતા, વ્યક્તિથી સમષ્ટિ, જીવથી શિવ, આત્માથી પરમાત્મા, આ પ્રકારે સૌનો સાથ, સૌનો વિચાર, સૌનો વિકાસ, એ દિશામાં આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સૌનો સાથ, બધા સાથે મળીને આપણે વિકાસ કરીએ, એ આજના સમયની માંગ છે. ત્યારે આપ સૌ આજે જેતપુરમાં પાણીના વધામણા કરીને, વર્ષોથી જેતપુરને ચિંતા હતી. અરે મને તો જયેશભાઈના ફોન ઉપર ફોન આવતા કે વિજયભાઈ, આ મે મહિનામાં ભાદળ ડૂકી જશે, ટીપું પાણી નથી, મારી જેતપુરની પ્રજા શું કરશે? મેં તું ચિંતા કરો માં નર્મદાના આશીર્વાદ છે, માં નર્મદા પહોંચી જશે. અને માં નર્મદા યોગ્ય ટાઈમે પહોંચ્યા છે, જ્યારે ભાદર ખાલી થઈ ગયો છે. અને સાથે સાથે
ગઈકાલથી વરસાદના વધામણા થઈ ગયા છે અને એ આપણા જિલ્લામાં રાજકોટમાં 3 ઇંચ વરસાદ પડ્યો. ત્યારે આ ગરમી પણ વરસાદની ગરમી છે. આવનારા દિવસોમાં મેઘરાજાની કૃપાઓ હોય, માં નર્મદાની કૃપાઓ હોય અને આપણો પુરુષાર્થ હોય ત્યારે કોઈ આપત્તિ ન આવે અને પ્રજાને દરેક વસ્તુમાં તકલીફ ન પડે એની ચિંતા આ સરકાર કરીને આગળ વધી રહી છે. ત્યારે મારી બહેનો, જેતપુરની બહેનોને હવે નર્મદાના પાણી ઘરે ટૂંક સમયમાં ટાંકીઓ પૂરી કરશું, એકાત્રા પાણી મળતું થઈ જાય અને બહેનોને હાંડા લઈને ફરવું ન પડે, તકલીફ ન પડે. એ મારી જેતપુરની બહેનોને ઝડપથી એકાત્રા પાણી મળે એની ચિંતા સરકાર કરે છે. ચિંતા કરતા નહીં, બહેનોને પાણી મળવાની જવાબદારી અમારી છે, એ અમે આગળ વધારીશું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.